ભાવનગરમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી હતી, ત્યારે ભાવનગર લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું, જે પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણી નિશ્ચિત છે, અમારે જીતવું પણ નિશ્ચિત છે. ભૂતકાળમાં મળેલી બેઠક કરતાં વધારે રેકોર્ડ બેઠકો સાથે જીતવું પણ નિશ્ચિત છે. આખા દેશમાં વર્ષોથી ગુજરાત પહેલા નંબરે રહ્યું છે. પાર્ટીના કામમાં પણ ગુજરાત પહેલા નંબરે છે. આજે આખા દેશમાં ગુજરાત માનનીય નડ્ડાજીની ઉપસ્થિતિમાં એક સાથે 26 લોકસભાની બેઠકના કાર્યાલયનું ઉદ્ઘાટનના ભાગરૂપે આજે કેન્દ્રીય મંત્રી માનનીય મનસુખભાઈ માંડવિયાના હસ્તે અને હાજરીમાં શહેર જિલ્લાના ધારાસભ્યો જીતુભાઈ સેજલબેન, ગૌતમભાઈ, સંયોજક શ્રી બ્રિજેશભાઈ મિર્ઝા, શહેર જિલ્લાના પ્રમુખો ભાઈ અભયભાઈ, ભાઈ આરસી, અમારા સાંસદ બેન ભારતીબેન, ભાઈ હરુભાઈ ગોંડલિયા, આ બધાની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં આજે અમે ભાવનગર લોકસભાના કેન્દ્રીય કાર્યાલયનું દબદબાપૂર્ણ ઉદ્ઘાટન કર્યું છે. અને અમે નડ્ડાજીના ખૂબ સરસ પ્રેરક ઉદ્બોધન પછી અમે પણ ઉત્સાહી થયા છીએ. અને અમારા પ્રદેશ પ્રમુખશ્રીએ જેમ કહ્યું છે કે આ વખતે હેટ્રિક કરવાની છે. 14માં 26, 19માં 26 અને હવે 24માં 26 તો ખરું જ, પરંતુ પ્રત્યેક બેઠક અમે 5 લાખ કરતાં વધારે માર્જિનથી અમે જીતવાના છીએ. વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે એક વૈશ્વિક નેતૃત્વ નરેન્દ્રભાઈનું, એક રાષ્ટ્રભક્ત નેતૃત્વ, અને ક્યાંય ન થયો હોય એ પ્રકારો ગામે ગામ વિકાસના કાર્યો, દેશ વધારે અર્થતંત્રમાં મજબૂત બને, ગરીબ કલ્યાણકારી નીતિઓ, કિસાન, બહેનો, ગરીબો, યુવાનો, એમના માટે થયેલા કાર્યો. હમણાં આદરણીય નડ્ડાજીએ જે વાત કરી એ પ્રમાણે પરફોર્મન્સના આધાર ઉપર દેશમાં રાજનીતિ થઈ શકે અને લોકોના મત થકી સેવા કરી શકાય એવું અડીખમ નેતૃત્વ નરેન્દ્રભાઈનું, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આદરણીય અમિતભાઈ નડ્ડાજી, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, માનનીય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ સેવા માટે હંમેશા તત્પર હોય છે. ત્યારે વિકાસ અને અંત્યોદય એ વાત સિદ્ધ કરી છે. ત્યારે હવે ભારત એક નવા યુગમાં, ગઈકાલથી આદરણીય વડાપ્રધાનશ્રીએ કહ્યું એમ, રામ મંદિર એ આપણો આત્મા છે, ભગવાન રામ એ આપણો પ્રાણ છે. એના રસ્તે રામ રાજ્યની કલ્પના સાથે ભારત આગામી દિવસોમાં બની રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિચાર સર્વજન સુખાય, સર્વજન હિતાય અને વિકાસના કાર્યોને લઈને જનતા જનાર્દન સુધી ભાવનગર લોકસભા અને 26 લોકસભા એ સંપૂર્ણ રીતે આદરણીય પ્રદેશ અધ્યક્ષે કહ્યું એ પ્રમાણે, બાપુએ કહ્યું એ પ્રમાણે 5 લાખથી પણ વધારે મતોથી જે વાતાવરણ દેખાય છે, જે લોકોની શ્રદ્ધા દેખાય છે, એ ચોક્કસ અમે જીતીશું. જનતા જનાર્દનના આશીર્વાદ હોય, કામનું ભાથું હોય, ખૂબ મોટો વિચાર હોય અને ભારત વર્ષ સાથે હોય, ત્યારે ઐતિહાસિક જીતો એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રીજી વાર હેડ્રિક એ ચોક્કસ થશે.